શહેરમાં આજે ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉત્સાહ અને આનંદ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ રસિકો ધાબા પર ચડી રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાવતા જોવા મળ્યા હતા અને કાઈપોછેના ઉલ્લાસભર્યા નાદ સાથે આકાશ પતંગોથી છલકાયું હતું। બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો સૌ કોઈ આ પર્વની મોજમાં જોડાયા હતા। ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ઉડાવવાનો તહેવાર નથી, પરંતુ સ્વાદિષ્ટ ભોજનનો પણ ઉત્સવ છે। લોકો ઘરમાં બનાવેલા ઊંધિયું, જલેબી, તલ, સાંકળી, ચીક્કી સહિતની પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણતા જોવા મળ્યા। મિત્ર મંડળીઓ અને પરિવારજનો સાથે ભોજન કરી ઉત્તરાયણની ખુશીઓ બમણી થઈ હતી। ઉત્તરાયણ પર્વના દિવસે દાન પુણ્ય કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। પાલનપુરમાં અનેક ગૌભક્તોએ ગાયો માટે ઘાસચારો, અનાજ તથા અન્ય જરૂરી સામગ્રીનું દાન કર્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ સેવકો દ્વારા દાન ઉઘરાવવામાં આવ્યું અને લોકો ઉત્સાહપૂર્વક તેમાં સહયોગ આપ્યો હતો। આ સાથે પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ આનંદ, પરંપરા અને પુણ્યના ભાવ સાથે ઉજવાય, જેનાથી સમગ્ર શહેર ઉત્સવમય બની ઉઠ્યું હતું। ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ। ઉત્તરાયણ પર્વની પતંગ રસિકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। ત્યારે સવારથી જ અત્યારે પતંગ રસિકો ધાબા ઉપર આવી ગયા છે અને પતંગ ચગાવી રહ્યા છે અને રંગબેરંગી પતંગ ચગાવી અને મોજ કરી રહ્યા છે। આપણે સીધા પતંગ રસિકો જોડે વાત કરીશું। જે આપ કેટલા વાગ્યાથી આવ્યા છો અત્યારે? અમે સવારના 6 વાગ્યાથી ધાબા ઉપર ચડ્યા છીએ અને ચીક્કી, તલના લાડુ, મમરાના લાડુ એ બધા ખાઈને મોજ કરીએ છીએ અને આજે ઊંધિયું, જલેબી, ફાફડા જલેબી બધું ખાઈ અને આખો દિવસ રંગબેરંગી પતંગો ઉડાવવાની છે અને મોજ કરવાની છે। અને સાંજે પણ અમે સવારે આવ્યા એ વખતે પણ અમે હનુમાન ચાલીસા ચાલુ કરીને પછી જ પતંગ ચગાવવાનું ચાલુ કર્યું હતું અને જ્યારે સાંજે અમે પતંગ ચગાવવાનું બંધ કરીશું આજે, ત્યારે પણ હનુમાન ચાલીસા વગાડીને પછી જ બંધ કરીશું। અત્યાર સુધી કેટલી પતંગો ચગાવી આપે? અમે અત્યાર સુધીમાં ખાસી બધી પતંગ ચગાવી, ખાસી કાપી અને અમને પતંગ ચગાવવાની બહુ મજા આવી। ઓકે બેટા, તું કેટલા વાગ્યાથી અત્યારે ધાબે પર ચડી છે પતંગ ચગાવવા માટે? હું 6 વાગ્યાથી અહીંયા ધાબે ચડી છું અને કેટલી પતંગો ચગાવી? ખાસી બધી પતંગો ચગાવી છે મેં। અને કેવું લાગે છે ઉત્તરાયણ પર્વ તમને? મને સરસ લાગે છે ઉત્તરાયણ પર્વ। ઓકે, આજે ઉત્તરાયણનું કેવું મહત્વ હોય છે? ઉત્તરાયણમાં શું છે, આ જો આપણે જ્યોતિષ પ્રમાણે જોવા જઈએ તો ધન રાશિમાંથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે। હવે ધન રાશિમાં જ્યાં સુધી સૂર્ય હોય છે ત્યાં સુધી એવું કહેવાય છે કે પૃથ્વી પણ અંદર રહેલું અગ્નિતત્વ છોડે, સૂર્ય પણ અગ્નિતત્વ તોડે। આ બંને અંગારા વચ્ચે ક્યારેય કોઈ શુભ કાર્ય થતું નથી। જ્યારે રાશિ પરિવર્તન થઈ જાય, મકર રાશિમાં સૂર્ય આવ્યો, એનાથી ખેડૂતોને આનંદ હોય, જે નવા જે પરિશ્રમો કરવાના છે એ લોકોને પણ એક આનંદ છે અને એની ઉજાણી ખાસ તો આ ઉત્તરાયણ અને પતંગ ચગાવવાનું મહત્ત્વ એટલું છે કે રવિ પાક તૈયાર થઈ ગયો ને એ જે તૈયાર થયેલો પાક જ્યારે ખેડૂત જોવે છે ત્યારે એના હૃદયમાં એક આનંદ ઉદ્ભવે છે। એ આનંદને પતંગ ચગાવી આકાશમાં સૂર્યનારાયણનું અભિવાદન કરી અને ઉત્તરાયણ આપણે મનાવીએ છીએ। એ ઉત્તરાયણનું સાથે સાથે આજે એકાદશી પણ છે। જોકે આમ તો ઉત્તરાયણમાં એકાદશીએ ખીચડો બનાવીએ છીએ, આ તે બનાવીએ છીએ, પણ આ વખતે એકાદશી છે ઉત્તરાયણમાં। એટલે એકાદશીનું મહત્ત્વ એટલા માટે છે કે એકાદશીએ હંમેશા દરેક જણે વ્રત જ કરવું પડે, ઉપવાસ કરવું પડે, અનાજ લેવાય નહીં। કારણ કે વૈજ્ઞાનિક કારણ પણ એક એવું છે ને ઋષિએ તો જે તે વખતે તાત્પર્ય એવું કાઢેલું કે એકાદશી તિથિના દિવસે, તારીખ નથી કહેતો કે દિવસ નથી કહેતો, તિથિનું મહત્ત્વ છે એમાં। એકાદશી તિથિના દિવસે સૂર્યના કિરણો ડાયરેક્ટ પડતા હોય છે અને એ વખતે અનાજની અંદર બેક્ટેરિયા એટલો બધો ઉદ્ભવ થાય, એટલા માટે થઈને અનાજ ખાવાનું ના પાડી છે। કદાચ બહેનોએ જોવું હોય તો ઘરે પણ જોઈ શકે કે એકાદશીએ જે રાંધેલું હોય એને મૂકજો 24 કલાક અને કોઈ પણ તિથિએ રાંધેલું હોય એને 24 કલાક મૂકજો, તો તમને બેમાં ફરક પડશે કયું અનાજ વધારે ઝડપી ક્યારે બગડે છે। એકાદશીએ બનાવેલું જે પણ અનાજ હશે એ 6 કલાકની અંદર એની અંદર ફૂગ વળવાની ચાલુ થઈ જ જાય છે, એવું ઋષિએ કાઢેલું છે ને વૈજ્ઞાનિકોએ પણ એ તારણ કદાચ કાઢેલું હશે, હું જાણતો નથી। એટલે એકાદશીનું વ્રત પણ આજે છે અને સાથે સાથે આટલો ઉમંગ અને ઉત્સાહ છે। અને મેં પાલનપુરમાં હું પહેલી વાર આવ્યો, ઉત્તરાયણ કરવા પણ બહુ આનંદ આવી। સવારે વહેલા જ અમે ખૂબ સુંદર પતંગ પણ ચગાવ્યા
અત્યારે પણ હજુ એમ થાય છે કે ભૂખ પણ લાગી નથી, એટલો ખૂબ સુંદર આનંદ આવ્યો, મજા આવી ગઈ. આપણે જોયું કે આપણને સરસ મજાની ઉત્તરાયણની માહિતી પણ આપી છે. હજુ આપણે પતંગ રસિકો જોડે વાત કરીએ. આપણે આજે ઉત્સવ કેવો મનાવવાનો છે? આજે અમે હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવવાના છીએ. સવારે અમે વહેલા જ અહીંયા આવી ગયા હતા ધાબા ઉપર અને ખૂબ જ મજા આવી. શરૂઆતમાં થોડો પવન ઓછો હતો, પણ જેમ જેમ દિવસ ઉગ્યો એમ પવન ચાલુ થયો. એના પછી અમને મોજ આવી પતંગ ઉડાડવાની. ખૂબ જ પતંગ ઉડાવી અને ખૂબ જ પતંગો કાપી. સાથે સાથે અમારી પણ પતંગ કપાઈ છે, પણ મજા આવી અને બધાની ફેમિલી સાથે મિત્રો સાથે ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ. અને સાંજે અમે જ્યારે સૂર્યાસ્ત થશે ત્યારે હનુમાન ચાલીસા સાથે અમે ઉત્તરાયણની સમાપ્તિ કરીશું. આપણે જોયું કે પવનદેવે પણ સાથ આપ્યો છે પતંગ રસિકોને, અને પતંગ ચગાવવાની પણ મોજ કરી રહ્યા છે. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા.